જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. આજે તો સવારમાં કરી નાખ્યું બ્રશ. એમ તો રોજ કરું, પણ આજે પણ કરી નાખ્યું. ત્યાર પછી થઈ ગયો નાઈને રેડી. અહીંયા આપણા હેરીભાઈ લાગેલા છે ધૂળમાં રમવા માટે. ને પછી ગાડીમાં બિટ્ટુ અને બેનને બેસાડીને નીકળી ગયો ચીખલી જવા માટે. ચીખલી જઈને બેન લોકો ખરીદી કરે એટલી વાર મેં ગાડીમાં આરામ કર્યો. ને પછી જ્વેલર્સમાં પહોંચી ગયા થોડી ખરીદી કરવા માટે. ત્યાર પછી અમે બધાએ પીધી આપણા ચીખલીની ફેમસ બનારસી લચ્છી, જેનું નામ તો તમે સાંભળેલું જ હશે. હાય હાય, મજા આવી જાય. અને અહીંયા હેરીભાઈ કરતા છે એકલા એકલા લીસર પટ્ટી. ને પછી હેરી, બેન, જીજુ નીકળી ગયા સુરત જવા માટે. એટલે એમને બાય બાય કીધું. ને પછી મેં પણ નીકળી ગયો ગાડી લઈને બિટ્ટુને એના ઘરે મૂકવા માટે. અહીંયા ચાલતી છે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાની મેચ. ત્યાર પછી આવી ગઈ માસીનેટા અને અહીંયા મીસુ પણ ધૂળમાં રમવા લાગેલી છે અને રેયુ રનિંગ કરે. ને પછી રેડી થઈને આપણા બુટલેગરને લઈને નીકળી ગયો ભાઈબંધના લગનમાં. આ છે સીઝનના પહેલા લગન. મેં આવ્યો એ પહેલા અહીંયા જમવાનું પણ ચાલુ થઈ ગયેલું. આ છે આપણા મયુરભાઈ, જેમના લગન છે. ત્યાર પછી આપણા થોડા ફેમિલી મેમ્બર મળ્યા તો એમની સાથે ફોટા પડાવ્યા. આ છે આપણા બધા ખાસ ભાઈબંધો, જેમની સાથે બેસીને જમવાની મજા લીધી. લગનનું જમવાનું એટલે આય હાય, મજા આવી જાય. ને પછી ચાલુ થઈ ગયા ગરબા.